મહાભારતના એ ભગવાનના કર્ણ પ્રત્યેના શબ્દો સાંભળીએ જ્યારે જ્યાં જ્યાં વાંચવા મળે ત્યારે એમ થાય કે પરમાત્માને કૌરવોની સેનામાં કર્ણ અતિ પ્રિય હતો. ભગવાનને પોતાને કર્ણ પ્રિય હતો. બસ પક્ષ ખોટો પકડ્યો હતો એને, એટલા માટે એ આવી રીતનો મરાયો. બાકી કર્ણ ભગવાનને અતિ પ્રિય હતો. કદાચ મેં કહ્યું કે નહીં, ખબર નહીં. ભગવાન પોતે દૂત બનીને આવે જ્યારે દુર્યોધનને સમજાવવા યુદ્ધ પહેલા, દુર્યોધન માન્યો નહીં અને પરમાત્મા વિદુર કાકાના ઘરે જવા નીકળે છે. એટલે દુર્યોધને કીધું કે હું તમને કૃષ્ણ મૂકી જાઉં વિદુરજીના ઘરે. ભગવાને કીધું ના 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 રાજકુમાર, તમે રહેવા દો, તમે રહેવા દો. પણ તમારે અમને જો કોઈને મૂકવા, રસ્તો બતાવવા, માર્ગ બતાવવા માટે મોકલવા હોય તો એક કામ કરો, કર્ણને મોકલો મારી સાથે. ભગવાનને કર્ણ પ્રત્યે બહુ લાગણી હતી. દાનની બાબતમાં ભગવાને કર્ણના વખાણ બહુ કર્યા છે. પાંડવો જીતા એનું એક મૂળ કારણ હતું, એ માત્ર કારણ કે ભગવાન એના પક્ષમાં હતા. તમારી પાસે રહેલી એ શક્તિ તમે કોના પક્ષમાં રહીને વાપરો છો ને એના ઉપર તમારા બળનું સન્માન થાય. તમારામાં ખૂબ જોરથી બોલવાની તાકાત છે, ખૂબ જોરથી બોલવાની તાકાત છે. પણ ખેતરમાં જઈને તમે જોરથી બોલો, કોઈ હોય જ નહીં, તો તમે ગમે તેટલું જોરથી બોલો, કોઈ સાંભળતું જ ન હોય, તો તમારા બોલવાની ક્ષમતાની કોઈ કિંમત થવાની નથી. પણ ઘરમાં બેસીને પણ શાંત અવાજે તમે એકાદી સારી વાત કરશો તો તમારી કિંમત થશે. તમે જોરથી બોલો ને એ બહુ મહત્વ નથી, જોશથી બોલો. ઊંચા અવાજે ગાવું એ મહત્વ નથી, ઊંચા શબ્દોમાં ગાવું બહુ મહત્વનું છે. તમારા શબ્દનો ભાવ ઊંચો હોવો જોઈએ.